આજે હક ડે છે. કોઈની આત્માને હૃદયથી સ્પર્શવું એ જ હક ડે છે. સર્વશ્રેષ્ઠ આપણે એમ કે હેપી હક ડે, પણ આપણી સંસ્કૃતિ પ્રમાણે, આપણા સંસ્કારો પ્રમાણે કોઈની આત્માને સ્પર્શવું એ શ્રેષ્ઠ હક છે, એ શ્રેષ્ઠ આલિંગન છે. બે મિત્રો ભેગા થાય અને એકબીજાને ભેટે ત્યારે હૃદયથી હૃદયના અને મનથી મનના અને આત્માથી આત્માના જે લાગણી ટ્રાન્સફર થાય છે એના જેવું શ્રેષ્ઠ આલિંગન, શ્રેષ્ઠ હક કોઈ નથી હોતું. હક, આલિંગન એ હૃદયથી હૃદયનું, આત્માથી આત્માનું, મનથી મનનું મિલન છે. અને એ શ્રેષ્ઠ મિલન જ તો પરસ્પર દેવોનો ભાવ છે. તમારા સ્ત્રી મિત્રો હોય, પુરુષ મિત્રો હોય, તમારાથી નાના બાળકો હોય, તમારાથી વડીલો હોય, ઇવન તમારા ગુરુ પ્રત્યે, તમારા ઈશ્વર પ્રત્યે, આ ભાવથી તમે એમને સ્પર્શ કર્યા વિના પણ આલિંગન કરી શકો છો, સ્પર્શ કરી શકો છો. એ જ તો શ્રેષ્ઠ આલિંગન છે, એ જ તો બેસ્ટ હક ડે છે. અને એક વ્યક્તિ જેની ચૈતન્ય જાગૃત છે, જેનું આત્મતત્વ જાગૃત છે, એ આત્મીયતાથી નિત્ય તેના મિત્રો, સખાઓ, ઈષ્ટદેવ સાથે એનું આલિંગન નિત્ય રહેતું હોય છે. એ નિત્ય સ્પર્શ છે. હજારો કિલોમીટર દૂર રહ્યા વગર પણ આપણે એકબીજાને આ ભાવથી, આ ચૈતન્યની જાગૃતતાથી, આ આત્મીયતાથી આપણે એકબીજાને મળી શકીએ છીએ, હક કરી શકીએ છીએ. કોઈ કહે ને આપણે કે ભાઈ મિસ કરું છું, તો આપણે કહીએ છીએ કે અરે ભાઈ હું ત્યાં જ છું, તારા હૃદય જ છું. એ જ તો હક છે, એ જ તો આલિંગન છે. વાસનાથી પર આ મિલન એ જ શ્રેષ્ઠ આલિંગન છે, એ જ શ્રેષ્ઠ મિલન છે. જ્યારે કોઈ પણ વ્યક્તિને તમે હક કરો છો ત્યારે તમારી અંદર વાસના નથી હોતી. એક ચૈતન્યતાથી, એક આત્મીયતાથી, એક હૃદયના ભાવથી તમે તેમને હક કરી શકો છો. ફિઝિકલી કોન્ટેક્ટ કર્યા વગર પણ જે આ રીતે હક કરી શકે છે એ બેસ્ટ હક છે, એ શ્રેષ્ઠ આલિંગન છે. હું મારા હજારો સખાઓ, ભાઈઓ, બહેનો, માતાઓ, પુત્રીઓ સાથે, દીકરીઓ સાથે આ જ રીતે હૃદયની પવિત્ર ભાવથી જોડાયેલું છે. તમે ક્યાં ને હું ક્યાં, તમે ક્યાં ને હું ક્યાં. ઘણા સખાઓ, મિત્રો સાથે ક્યારેય મળવાનું થતું નથી. 25-30 વર્ષથી પણ નથી મળ્યું. પણ એ દરેકની સાથે આ જ હૃદયની પવિત્રતા, ભાવનાથી, પરસ્પર દેવોના ભાવથી અને એ લાગણીથી દરેકની સાથે હું જોડાયેલો છું. પ્રોમિસ ડે હોય કે હક ડે હોય, આપણી સંસ્કૃતિ અને સંસ્કારમાં આ જ ભાવોની પાછળ પવિત્રતા રહેલી છે. અને પવિત્રતાથી તમે કોઈને પ્રોમિસ કરો, હૃદયના ભાવથી કોઈને હક કરો, હૃદયથી કોઈનું સ્મરણ કરો, પછી હોય મિત્ર હોય કે પરમાત્મા, એને હાજર થવું જ પડે છે. ભાવનો ભૂખ્યો છે પરમાત્મા. અને એ જ ભાવથી તમે કોઈ વ્યક્તિને યાદ કરો છો તો એના હૃદય રહેલ પણ પરમાત્મા ને સ્પર્શ થાય છે. એટલે પરસ્પર દેવો ભાવથી આ પૃથ્વી ઉપર જેટલા લોકો છે તેની સાથે હૃદયથી જોડાવો, હૃદયથી ભાવથી જોડાવો. જાત, ધર્મ, ઊંચ નીચ, સ્ત્રી પુરુષથી પર થઈને એ ભાવથી જોડાવો અને એ જ ભાવથી પરમાત્મા સાથે જોડાવો. કોઈ પણ કર્મ કરો, હરો ફરો,
ત્યારે પરમાત્માનો સાક્ષી ભાવ રાખીને કરો. ભોજન કરો તો વિચારો કે આ ભોજન મારથી થાય કે મારી અંદર એ પરમાત્મા છે. ભગવાનને ભોગ ધરાવો ત્યારે વિચારો કરો ભગવાનને આ ભોગ ધરાવાય. તમારી દ્રષ્ટિથી જુઓ તો વિચારો કે મારથી આવું જોવાય, આવું સંભળાય. કારણ કે એક પરમાત્મા આપણી અંદર છે. જેટલા એની નજીક પવિત્રતાથી જશો ને એટલો અનુભવ એનો થશે અને એ પરમાત્મા ધીરે ધીરે એનો સ્વભાવ, એનું પ્રકૃતિ, એનું રહસ્ય, એનું જ્ઞાન તમારી આગળ ખુલ્લું કરશે. ભગવાન કૃષ્ણને અર્જુન પર ભાવ આવી ગયો તો વિરાટ સ્વરૂપના દર્શન કર્યા. અર્જુનને કોઈ તપસ્યા કરવાની જરૂર નહીં પડી. જે દર્શન કરવા માટે ઋષિઓ 1000 વર્ષો તપ કરે છે એ અર્જુનના કેવળ ભાવથી ભગવાને એને દર્શન કરાવ્યું. ભગવાનને ભાવથી અને પવિત્રતાથી ચરિત્ર સાચવીને જો ભજો તો એને જરૂર પામી શકો છો. શાસ્ત્રોનું જ્ઞાન પામી શકો છો. જે શાસ્ત્રોના પંડિતો, તપસ્વીઓ જે જ્ઞાનને પામી નથી શકતા, શાસ્ત્રમાં નિપુણ હોવા છતાં પણ એનો અનુભવ નથી કરી શકતા, તે અનુભવ, તે ભાવ જો તમારામાં હોય તો તે અનુભવ તમે પામી શકો છો. એટલે એના માટેનો શ્રેષ્ઠ મંત્ર શ્રી ગુરુદેવે આપ્યો, પરસ્પર દેવો ભવ. પરસ્પર દેવોભવનો ભાવ હૃદય જાગૃત થઈ જાય, પવિત્રતા જાગૃત થઈ જાય, કરુણા જાગૃત થઈ જાય, એની પાછળ દયા આવી જાય. દરેક વ્યક્તિ જીવ માત્રમાં તમને ઈશ્વરના દર્શન થતા થઈ જાય, એનો અનુભવ થતો થઈ જાય. ત્યારે જે પરબ્રહ્મ પરમાત્મા છે એ તમારી સામે પ્રગટ થાય જ છે. ભાવના ભૂખ્યા છે અને એ જ ભાવથી દરેકનું સ્મરણ કરો, મિલન કરો. જેની પાસે એવો ભાવ છે એને આ બધા ફાલતુ વેરામાં કોઈ મતલબ જ નથી. પ્રોમિસ દે, હક દે, ફલાણા દે. જો હૃદય ભાવ છે અને પરસ્પર દેવનો ભાવ છે, એ ભાવથી નિત્ય તમારા માટે આ દે જ દે છે. આપણી સંસ્કૃતિ સોનું છે. એ સોનું છોડીને તમે આ બધા કચરાપટ્ટીમાં જાઓ. આપણી સંસ્કૃતિએ કેટલું સરસ આપી દીધું, એક જ શબ્દમાં આપી દીધું, પરસ્પર દેવો ભવ. એ ભાવ પામી લીધો, માણી લીધો, અનુભવી લીધો, એ ભાવથી જીવી લીધું. પૃથ્વી પર પણ વિજય છે અને પરમાત્માને પણ પામી લે છે. પ્રાતઃકાળના સત્સંગમાં સંજય બોરીવાલાના સર્વે સખાઓ મિત્રોને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત.